મારા જીવનના બિઝનેસની અંદર શરૂઆતમાં મેં એક છે ને મિસ્ટેક કરી હતી. 18નો ફેઝ એવો હતો. ડિસેમ્બર 2018માં મને એવું થયું કે આ ઇન્ડસ્ટ્રીઝ જે છે ને એનું બહુ ફ્યુચર નથી. તો આફ્ટર સેલ સર્વિસ કેટલી ઇમ્પોર્ટન્ટ ટચવુડ અમારે છે ને આફ્ટર સેલ્સ સર્વિસ હોતી જ નથી. છે? અમારો ડે 1 થી એવો નિયમ છે, વી ડુ નોટ બિલીવ ઇન રિકરિંગ બિઝનેસ. રિકરિંગ બિઝનેસ ઇન ટર્મ્સ ઓફ સર્વિસ, કે હું એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. હું તમારી ત્યાં કોઈ પ્રોડક્ટ સપ્લાય કરું અને એના માટે તમારે દર મહિને મને બોલાવવું પડે તો તમને મજા નહીં આવે. તો તમારે એ ટાઈપના કે હ્યુમન લાઈફ લેસન્સ કે પીપલથી કંઈ શીખવા મળ્યું બિઝનેસ? ડેફિનેટલી દરેક માણસ બિઝનેસ કરે અને લાઈફ લેસન્સ તો મળે જ છે. ઓલવેઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. 2003 થી આ ફિલ્ડની અંદર હું એક્ટિવ છું, આઈટી ફિલ્ડની અંદર, રાઈટ. તો સૌથી પહેલાં તો છે ને 2003ની અંદર મારું કરિયરની શરૂઆત જે છે એ મલ્ટીમીડિયાથી થઈ, કે હું મલ્ટીમીડિયા ફિલ્ડમાં હતો. 2025 છે ને એમાં સાયબર સિક્યોરિટી એક મેઇન કન્સર્ન છે બધા. યસ, આપણે જો જૂના જમાનાની વાત કરીએ તો ચોર ડાકુ લૂંટારાઓ આવી અને ઘરની અંદર જે આપણો કિંમતી સામાન હતો ને એ Okay. ચોરીને લઈ જતા. તો ટેકનોલોજીના ટાઈમની અંદર અત્યારે દરેક માણસનો ટ્રેઝર શું છે? એનો ડેટા. ઓકે. દરેક માણસનો ટ્રેઝર અત્યારે એનો ડેટા છે. તો ડેટા જે છે ને એ થેફ્ટ થાય ને એને સાયબર સિક્યોરિટી કહેવાય. બિગેસ્ટ સક્સેસ ઇન વન વર્ડ. બિગેસ્ટ સક્સેસ ઇન વન વર્ડ ઇઝ ટ્રસ્ટ. વન ટેક યુ કાન્ટ લીવ વિથઆઉટ. માય ફોન. નાઇટ આઉલ ઓર અર્લી બર્ડ. નાઇટ આઉલ. વન ગિલ્ટી પ્લેઝર ઓફ યોર્સ. આઈ ડોન્ટ રિમેમ્બર. ને ફેવરિટ ગુજરાતી ફૂડ. ગાંઠિયા. સીસીટીવી કેમેરા નથી એમાં બધા શું વિચારે છે કે ઇટ્સ અ વાયોલેશન ઓફ પ્રાઇવસી. યસ. તો વોટ્સ યોર ટેક ઓન ધીસ? આ વસ્તુ સાચી છે કે ભાઈ સીસીટીવી જે છે ને એ તમારી પ્રાઇવસીને વાયોલેટ કરે છે, પણ ક્યારે? કે જ્યારે તમે એના પ્રિકોશન્સ નથી લેતા ત્યારે. વેલકમ ટુ ધ મિરાક્યુલસ ટોક શો વેર વી બ્રિંગ ઇન્સ્પાયરિંગ માઇન્ડ્સ એન્ડ ધેર અનટોલ્ડ સ્ટોરીઝ. સો ટુડે આપણી સાથે એક એવા સ્પેશિયલ ગેસ્ટ છે જે પાયનિયર કહેવાય આઈટી સિક્યોરિટી સિસ્ટમ્સમાં ઇન જામનગર. હિઝ નેમ ઇઝ મિસ્ટર આનંદ ભુવા એન્ડ હી ઇઝ ધી ઓનર ઓફ એબી કમ્પ્યુટર્સ. એમની પાસે 22+ યર્સનો એક્સપિરિયન્સ છે ટેકનોલોજીમાં, આઈટી સિક્યોરિટી સોલ્યુશન્સમાં એન્ડ બિઝનેસમાં. ફ્રોમ હમ્બલ બિગિનિંગ્સ ટુ ટ્રાન્સફોર્મિંગ આઈટી સીન્સ ઇન જામનગર. આ એપિસોડ છે ને એટલો ફન લવિંગ થશે, ઇન્ફોર્મેટિવ થશે, ઘણા બધા લાઈફ લેસન્સ લર્ન કરી શકશો, આઈટી સિક્યોરિટી સોલ્યુશન્સ વિશે લર્ન કરી શકશો એન્ડ બિઝનેસ ગ્રોથ વિશે પણ તમારે આમાં ઘણી બધી નોલેજ મળશે. સો લેટ્સ જસ્ટ ડાઇવ ઇન્ટુ ધીસ મિરાક્યુલસ એપિસોડ. સો પ્લીઝ વેલકમ મિસ્ટર આનંદ ભુવા. સો કેમ છો? એકદમ મજામાં. થેન્ક યુ મોહમ્મદભાઈ ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી. ને આપણે આ એમ ઘણા ટાઈમથી ડિસ્કશનમાં હતું, Yes. બટ આપણે આમાં આજે થયો ને તમારો જે બિઝનેસ છે ને એ અત્યારના ટાઈમમાં આપણે જોવા જઈએ ને તો ઓલમોસ્ટ બધા બિઝનેસને તમારી સર્વિસની જરૂર પડી શકે છે. 100% સાચી વાત છે. અત્યારે નાનામાં નાના બિઝનેસથી લઈને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે ત્યાં આઈટીની રિક્વાયરમેન્ટ દરેક ફિલ્ડની અંદર હોય જ છે. સાચી વાત છે. તો આપણે સ્ટાર્ટ એવી રીતે કરીએ કે એબી કમ્પ્યુટર્સને જનરલી તમારે 22+ યર્સ એક્સપિરિયન્સ થઈ ગયો છે. Yes. તો તમારો ડે 1 શું હતો, સ્ટાર્ટિંગ અને મોટિવેશન શું હતું આ વસ્તુ માટેનું? મેં 2003 થી આ ફિલ્ડની અંદર હું એક્ટિવ છું, આઈટી ફિલ્ડની અંદર, રાઈટ. તો સૌથી પહેલાં તો છે ને 2003ની અંદર મારું કરિયરની શરૂઆત જે છે એ મલ્ટીમીડિયાથી થઈ, કે હું મલ્ટીમીડિયા ફિલ્ડમાં હતો. અને ત્યાર પછી મને પીસીની અંદર રિસર્ચ કરવાનો બહુ શોખ હતો. ટેકનિકલ પહેલેથી જ મારો એક ઇન્ટરેસ્ટ હતો કે નવું શું આપણે ઇનોવેટ કરી શકીએ. અને ત્યાર પછી 2003-4ની અંદર તમને ખ્યાલ હોય તો હેકર્સ બધા બોટ ને એવું બધું યુઝ કરતા, મેસેન્જર્સ ને આ બધી વસ્તુ યુઝ કરતા. આ એક નાનકડું એવું ટૂલ્સ હતા કે જે અમે યુઝ કરતા. પણ એના પછી મને એકચ્યુઅલી એવું ખબર પડી કે આપણે આને એક ઇનોવેટિવ વેમાં લઈ જાય. તો ત્યારથી મારા કરિયરની શરૂઆત થઈ અને હું નેટવર્કની અંદર શરૂઆત કરી મેં મારા કરિયરની. ને જનરલી અત્યારે તમારે 22 યર્સનો એક્સપિરિયન્સ છે ને આ ટેકનોલોજીમાં તમે છો, યસ. તો એ ફાસ્ટ ગ્રોઈંગ થાય છે. તો Yes. તમે કોપ અપ કેવી રીતે રહ્યો છો આમાં? જો મારું એવું માનવાનું છે કોઈ પણ બિઝનેસ હોય, રાઈટ, તો કોઈ પણ બિઝનેસની અંદર આપણે ડે ટુ ડે અપડેટ થવું જરૂરી જ છે. જો તમે અપડેટ ના થાઓ ને તો તમે બિઝનેસમાં સર્વાઈવ ના કરી શકો. કોઈ પણ બિઝનેસ હોય, નોટ ઇન આઈટી, કોઈ પણ બિઝનેસ હોય, તમારે એમાં ડે ટુ ડે અપડેટ થવું જરૂરી જ છે. ઓકે. અને જનરલી ટર્નિંગ પોઈન્ટ શું હોય તમારા? આટલા ટાઈમનો એક્સપિરિયન્સ છે તો એક એવો મોમેન્ટ હશે કે તમને યાદ છે કે આના પછી મારે ઘણો બધો ગ્રોથ મળ્યો આ વસ્તુ? યસ. 2013નો એ ફેઝ છે. 2010માં મેં મારી કંપની એસ્ટાબ્લિશ કરી અને 2013નો એ ફેઝ છે કે જ્યારે મારી એન્ટ્રી ઇન્ડસ્ટ્રીઝમાં થઈ. ઓકે. તો દેટ ઇઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. એન્ડ બીજા કરતા તમારે યુએસપી શું એમ અલગ શું Right. બનાવે તમારી વસ્તુ? સી તમે કંપનીનું નામ રીડ કરશો તો એબી કમ્પ્યુટર્સ છે.
હા. તો જનરલી લોકોને એવું લાગે કે ભાઈ એબી કમ્પ્યુટર્સ છે એટલે કમ્પ્યુટર રિલેટેડ સોલ્યુશન્સ આપતા હશે. હા. બટ અવર યુએસપી ઇઝ સેન્ટ્રલાઇઝેશન. કોઈ પણ બિઝનેસ છે એની મલ્ટિપલ બ્રાન્ચીસ છે, મલ્ટિપલ લોકેશન્સ છે. યુ કેન મેનેજ ધેટ બિઝનેસીસ સેન્ટ્રલી ફ્રોમ વન પ્લેસ. Okay. અને એવું નહીં કે ખાલી કમ્પ્યુટર જ, તમારા પ્રિમાઇસીસમાં યુઝ થતી દરેક આઈટીની પ્રોડક્ટ છે, જેમ કે સર્વર છે, નેટવર્ક છે, પીસી છે, કેમેરા છે, બધી જ વસ્તુ તમે સેન્ટ્રલી એક જ જગ્યાએથી મેનેજ કરી શકો છો. ને જે 22 years એટલે ઓલમોસ્ટ 2 2 decades decades. થાય. Yes. તો કોઈ વાર એવો વિચાર આવે છે કે ક્વિટ કરવાનો વિચાર આવ્યો હોય કાં તો સેટબેક થયો હોય તમારા? યસ, 2018 નો ફેઝ એવો હતો. ડિસેમ્બર 2018માં મને એવું થયું કે આ ઇન્ડસ્ટ્રીઝ જે છે ને એનું બહુ ફ્યુચર નથી, તો લેટ્સ ક્વિટ ફ્રોમ ધીસ બિઝનેસ. પણ 6 months હું બોમ્બે ગયો તો અપડેટ થવા માટે, અને ત્યાં મને જે લર્નિંગ મળ્યું, અગેન આઈ રીસ્ટાર્ટ માય બિઝનેસ ઇન 2019 જૂન. ઓકે. અને ત્યારથી મારા બિઝનેસની અંદર મેં ઘણા બધા ઇનોવેશન્સ કર્યા કે જેની અંદર આપણે બિઝનેસને ઓટોમેશન ઉપર કઈ રીતે લઈ જઈ શકાય. ઓકે. એન્ડ આપણો જે બિઝનેસની વાત ના કરી, એ કોમન પર્સન અથવા સ્મોલ બિઝનેસ ઓનરને જરૂર હોય, યસ. તો તમારા એક્સપિરિયન્સથી એવું કે આઈટી સિક્યોરિટી સોલ્યુશન જે બધા ઇગ્નોર કરે છે પણ એ બધાને ડેવલપ કરવું જોઈએ. ડેફિનેટલી અત્યારે નાનામાં નાનો બિઝનેસ છે ને એના માટે ડેટા એકદમ જરૂરી છે. ઓકે. તો એનું એક હું નાનકડું જ એક્ઝામ્પલ એક આપી શકીશ તમને કે અત્યારે બધે ચેટ જીપીટી થી વાકેફ છે બધા, Yes. બરાબર છે? તો ચેટ જીપીટી છે એ ડેટા ક્યાંથી લઈ આવે છે? ચેટ જીપીટી પોતે એની પાસે કોઈ Okay. પોતાનો ડેટા છે જ નહીં. Yes. એ યુઝર્સના ડેટા ઉપરથી જ તમને એક ડેટા બેંક પ્રોવાઈડ કરે છે કે Okay. જ્યાંથી તમને આન્સર્સ પડે છે. સમટાઈમ્સ તમે લોકો ચેટ જીપીટીમાં સર્ચ કરશો ને તો એ તમને એમાં રિઝલ્ટ દેખાડશે કે કઈ જગ્યાએથી એનો સોર્સ છે કે જ્યાંથી એ વસ્તુ ડેટા લઈ આવે છે. ઓકે. તો ડેટા સિક્યોરિટી ઇઝ મસ્ટ અત્યારે. એટલે બધા જનરલી સ્મોલ બિઝનેસ ઓનર છે ને આ પોતાની કંપનીમાં ડેટા સિક્યોરિટી ડેવલપ કરવી. કમ્પલસરી છે આજના ટાઈમની અંદર. ડેટા છે ને એ અત્યારે એક તમારું જેને કહીને મેઇન શસ્ત્ર છે કે જેનાથી તમે લોકો બચી શકો છો અત્યારે. એન્ડ તમારી એબી કમ્પ્યુટર્સમાં એક સર્વિસ એવી છે કે સર્વિલિયન્સ એન્ડ સિક્યોરિટી સિસ્ટમ. યસ. તો અત્યારના કોમન પર્સનમાં શું હશે કે બે મિક્સ કરે છે, એ બેનો ડિફરન્સ તમે અમને સમજાવી શકો? સી ધ વર્ડ સર્વેલન્સ કે જ્યાં સીસીટીવી લગાડી અને આપણે જે કોઈ પ્રિમાઇસીસ છે, ઘર છે, ઓફિસ છે કે ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ. ઓકે. ઓકે. અને સિક્યોરિટી સિસ્ટમ ઇઝ અ ડિફરન્ટ થિંગ કે જેમાં અલગ અલગ જાતના સેન્સર્સ આવે છે. ડિફરન્ટ ટાઈપના સેન્સર્સ હોય છે. ડોર સેન્સર્સ હોય છે, વિન્ડો સેન્સર્સ હોય છે, સ્મોક સેન્સર્સ હોય છે. તો એ વસ્તુ બે અલગ છે. સર્વેલન્સનું કામ છે તમારા પ્રિમાઇસીસની ઉપર મોનિટરિંગ કરવાનું, અને સિક્યોરિટી સિસ્ટમનું કામ હોય છે કે કોઈ પણ અલર્ટ જનરેટ થઈ તો એ તમને અલર્ટ સેન્ડ કરે છે. આ આટલો ડિફરન્સ છે બે વચ્ચે. ને આ બે વસ્તુ આ જે તમે ના કીધું, આ બેમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર કઈ એમ? ડિપેન્ડ્સ છે કે તમે કઈ જગ્યા ઉપર એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવા માંગો છો. Okay. બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. પણ લેટ છે કે આપણે ખાલી સિક્યોરિટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરીએ ને તો આપણે એલર્ટ તો જનરેટ થાય છે, પણ આપણે ખબર નથી પડતી કે ત્યાં શું બન્યું છે. Okay. આપણે ઇવેન્ટ રેકોર્ડ નથી કરી શકતા. તો આ એક સિક્કાની બે બાજુ જેવું છે કે સર્વેલન્સ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે અને સિક્યોરિટી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એક એક્ઝામ્પલ હું તમને દઈશ નાનકડું કે કોઈ ઇવેન્ટ બને છે, તમને કેમેરામાં દેખાય છે કે અહીંયા આ વસ્તુ બને છે, બને છે. પણ એ તમને ખબર ક્યારે પડશે કે જ્યારે તમે રેકોર્ડિંગ જોશો, તમે જ્યારે ઘરે આવશો. પણ જ્યારે સિક્યોરિટી સિસ્ટમ અને સર્વેલન્સ સોલ્યુશન્સ આ બે તમે ઇમ્પ્લિમેન્ટ કરશો તો કોઈ ઇવેન્ટ બનતી હશે ને તો તમને અલર્ટ જનરેટ થશે ને તમને ખબર પડશે સીધી કે ભાઈ અહીંયા કોઈ ઇવેન્ટ બને છે, તો તમે એના ઉપર એક્શન્સ લઈ શકશો. ઓકે. અને આ જે તમે ના કીધું તમારો એક્સપિરિયન્સના સિક્યોરિટી ઉપર, તો એક એવો ક્લાયન્ટ એક્સપિરિયન્સ છે જે તમે શેર કરી શકો? તમે કોઈ આમ બિઝનેસ હોય જેમાં ડેવલપ કર્યું હોય ને એમને બેનિફિટ મળે? એવા તો ઘણા બધા ક્લાયન્ટ્સ છે કે જેની સાથે આ બધા એક્સપિરિયન્સ હોય છે. અમે કેમેરા ઇન્સ્ટોલ કર્યા હોય અને Okay. જસ્ટ 2 કે 3 દિવસની અંદર જ કસ્ટમરનો ફોન આવે કે આનંદભાઈ પૈસા વસૂલ થઈ ગયા. હા. કારણ કે એવી ઇવેન્ટ બની હોય, અમુક વસ્તુ અમે ઓન કેમેરા ડિસ્ક્લોઝ ના કરી શકીએ, Okay. પણ એવું જ કહે કે ભાઈ અમે જે ખર્ચો કર્યો હતો ને એ વર્થ છે અમારા માટે. ને તમારો જે એક્સપિરિયન્સ છે એમાં મોસ્ટ કોમન મિસ્ટેક પીપલ મેક વાઇલ સેટિંગ અપ અ સિક્યોરિટી અથવા નેટવર્કિંગ સિસ્ટમ? એક કોમન પ્રોબ્લેમ્સ મેં અત્યારે જે ફેસ કર્યો છે ને, તો સૌથી પહેલી વસ્તુ એ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ માણસ પરચેસ કરે છે ને તો મેક્સિમમ લોકોને મેં જોયા છે કે પ્રાઇસને કન્સિડર કરીને ચાલતા હોય છે. અત્યારે કેવું છે કે ઓનલાઈનનો જમાનો છે તો ફ્લિપકાર્ટ, એમેઝોન ત્યાંથી પરચેસ કરે છે. તો એક કોમન મેન છે તો એને ટેકનિકલી વધારે નથી ખબર હોતી. એ લોકો તો ખાલી પ્રાઇસ કોન્શિયસ હોય છે અને બ્રાન્ડ નેમ સાથે જતા હોય છે. HP છે, ડેલ છે, લિનોવો છે, Okay. કે ભાઈ આ આટલી બ્રાન્ડ છે તો એ આપણે આ પ્રાઇસમાં મળે છે. બટ દરેક બ્રાન્ડ્સની અંદર
કન્ઝ્યુમર, કમર્શિયલ, પ્રોફેશનલ અલગ અલગ સિરીઝ હોય છે. તો તમારી માટે શું ઉપયોગી છે ને એ વસ્તુ તમે કોઈ એક્સપર્ટની હેલ્પ લો ને તો તમને એ પ્રોડક્ટ સિલેક્ટ કરવામાં હેલ્પફુલ થાય. ઓકે. એન્ડ તમારી આ જે એબી કોમ્પ્યુટર છે એમાં એક અત્યારે એવી રીતે છે સર્વિસમાં બાયોમેટ્રિક એન્ડ EPBX સિસ્ટમ. યસ. તો એ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. તો એ બેનો Yes. મિનિંગ શું થાય? બાયોમેટ્રિક છે ને એ બે રીતે યુઝ થાય છે. બાયોમેટ્રિક યુ કેન યુઝ ફોર અટેન્ડન્સ ઓલ્સો અને એક્સેસ કંટ્રોલ માટે પણ તમે યુઝ કરી શકો છો. તો અત્યારે કેવું છે કે લોકો અટેન્ડન્સ માટે ખાલી મશીન લઈ લે છે બેઝિક, પણ દે ડોન્ટ નો કે એ સેમ મશીનની સાથે તમે ઇન્ટિગ્રેટ કરીને એક્સેસ કંટ્રોલ પણ યુઝ કરી શકો છો. અને ઇવન એ બી ક્લાઉડ અને સેન્ટ્રલાઇઝ હોય છે. રિસેન્ટલી અમે એક પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો, એક પબ્લિક લિમિટેડ કંપની છે, તો એના ઓવર 3000 એમ્પ્લોઈઝ છે અને એક્રોસ ઇન્ડિયા 20 અલગ અલગ લોકેશન્સ છે. તો 20 અલગ અલગ લોકેશન્સ ઉપરથી ડેટા સેન્ટ્રલાઇઝ HO ઉપર આવે અને એવરી ડે એનો રિપોર્ટ જનરેટ થઈ અને મોર્નિંગ 9:30 જે એના ઓનર છે એને ઈમેલમાં એને મળી જાય. ઓકે ડન. એટલે ઈ જે તમે કીધું એને બાયોમેટ્રિક એ સોલ્યુશન. બાયોમેટ્રિક છે. હવે EPBX છે ને એક ઇન્ટરકોમ્સ કમ્યુનિકેશન સિસ્ટમ છે કે જે તમે કંપનીની અંદર ઇન્ટરનલ યુઝ કરો. તમે જૂના જમાનામાં જોયું છે ને તો કેવું છે કે ઓલા ટેલિફોન લાગેલા છે અલગ અલગ ઓફિસીસમાં, એ 21 નંબર ડાયલ કરે એટલે એક ઓફિસમાં લાગે કે રિસેપ્શનમાં. આપણે હોટલ્સમાં બી જાય છે તો તમને લખેલું હોય છે કે તમે પ્રેસ 9 ફોર રિસેપ્શન, પ્રેસ 0 ફોર પેન્ટ્રી. તો આ એક કન્વેન્શનલ મેથડ છે EPBX ની. પણ હવે વર્લ્ડ ઇઝ ચેન્જડ, એમાં પણ અપગ્રેડ આવી ગયા છે. તમે અક્રોસ ધ ગ્લોબ તમારી કોઈ પણ જગ્યાએ ઓફિસ છે અને એને તમારે કનેક્ટ કરવી છે સેન્ટ્રલી, તો યુ કેન કનેક્ટ ઇટ. તો એમાં તમારે કોઈ થર્ડ પાર્ટીની રિક્વાયરમેન્ટ નથી રહેતી. એક તમારું પ્રાઇવેટ કમ્યુનિકેશન નેટવર્ક થઈ જાય છે આખું. એન્ડ અત્યારના ટાઈમમાં 2025 છે ને એમાં સાયબર સિક્યોરિટી એક મેઇન કન્સર્ન છે બધા. યસ. તો ઈ શું છે એમ સાયબર સિક્યોરિટી ઇઝી વેમાં તમે સમજાવી શકો શું છે? આપણે જો જૂના જમાનાની વાત કરીએ ને તો ચોર, ડાકુ, લૂંટારાઓ આવી અને ઘરની અંદરથી જે આપણો કિંમતી સામાન હતો ને એ ચોરીને લઈ જતા. તો આજના સિમ્પલ જમાનાની અંદર હું તમને વાત કરું ને, આપણા જે ટેકનોલોજીનો યુગ છે, તો ટેકનોલોજીના ટાઈમની અંદર અત્યારે દરેક માણસનો ટ્રેઝર શું છે? એનો ડેટા. ઓકે. દરેક માણસનો ટ્રેઝર અત્યારે એનો ડેટા છે. તો ડેટા જે છે ને એ થેફ્ટ થાય ને એને સાયબર સિક્યોરિટી કહેવાય. એક સિમ્પલ વર્ડ્સમાં આપણે એક લેમેનની લેંગ્વેજમાં કહીએ ને તો કે જે આપણો ઇમ્પોર્ટન્ટ ડેટા છે એને લોકો ચોરી જાય તો એને આપણે સાયબર સિક્યોરિટી થ્રેટ કહીએ છીએ. ને આનાથી આમ બચવા માટે શું સિસ્ટમ એ બધાને ડેવલપ કરવી જોઈએ અથવા એડોપ્ટ કરવી જોઈએ? ઓલ્સો ડિપેન્ડ્સ ઓન સિનારીઓ કે એન્ડ યુઝર છે, કંપની છે. તો જેમ કે એન્ડ યુઝરનો આપણે એક્ઝામ્પલ એક લઈએ કે ભાઈ એક એન્ડ યુઝર છે, એન્ડ યુઝરના લેપટોપની અંદર એન્ટીવાયરસ કમ્પલસરી હોવું જોઈએ કે જે એના લેપટોપને સિક્યોર કરે. અનવોન્ટેડ વેબસાઇટ્સને યુઝ કરવા માટે આપણે ટાળવું જોઈએ કે આપણે ન ખ્યાલ હોય તો એ વેબસાઇટ આપણે યુઝ ન કરાય. SSL એન્ક્રિપ્ટેડ વેબસાઇટ્સ હોય આપણે એ જ વિઝિટ કરવી જોઈએ. અને પ્રિકોશન્સ એવા છે કે પાસવર્ડ આપણે અલગ અલગ જગ્યાએ સ્ટોર ના કરવા જોઈએ. બેટર છે કે આપણે ત્યાં એને ક્યાંક બુકની અંદર લખીને રાખવા જોઈએ રાધર દેન સ્ટોર કરવા કરતા. ઓકે ડન. એન્ડ જે સ્મોલ બિઝનેસ ઓનર છે હવે એને અત્યારના ટાઈમમાં બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો તમારા એક્સપિરિયન્સ ઉપરથી ટોપ 3 કયા ટેક સેટઅપ એના બિઝનેસમાં સૌથી પહેલા લગાવો છે? નાનામાં નાનો બિઝનેસ હોય ને, નાનામાં નાનો બિઝનેસ, તો એના માટે સૌથી પહેલી વસ્તુ જરૂરી છે એક સારું કમ્પ્યુટર સિસ્ટમ. સેકન્ડ વન ઇઝ પ્રિન્ટર અને થર્ડ વન ઇઝ CCTV કેમેરા. આ 3 બેઝિક નીડ છે કે જે નાનામાં નાના બિઝનેસ ઓનર્સની આ રેગ્યુલર રિક્વાયરમેન્ટ છે કે જેના વગર ના ચાલે. એન્ડ એબી કોમ્પ્યુટર્સ છે એ જનરલી અત્યારે નેમ એનો સર્વિસ એન્ડ ઇનોવેશન માટે ઓળખાય છે. ડન. તો તમે તમારા સ્ટાફ એન્ડ ટીમ મેમ્બર્સને ટ્રેનિંગ કેવી રીતે આપો? ટચવુડ મારા સ્ટાફ અને ટીમ મેમ્બર્સ જે છે ને એ અમારે ટ્રેન નથી કરવા પડતા. એ લોકો સેલ્ફ મોટિવેટેડ છે. અને તમને કદાચ બહુ વધારે લાગશે અમારી વાત, પણ અમારી ઓફિસનું એટમોસ્ફિયર છે ને ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવું છે. ટીમમેટ્સ જે છે અમે એને ક્યારેય એમ્પ્લોઈઝ નથી કહેતા, દે આર પાર્ટનર્સ ઇન ધ કંપની. રાઈટ. આ કંપની જેટલી મારી છે એટલી જ એ લોકોની છે. તો દે આર બેઝિકલી માય ટીમમેટ્સ. ઓકે. અને એ લોકોને અમે એ જ મોટિવેટ કરીએ કે તમે જ્યારે ફ્રી ટાઈમ હોય ને તો તમે તમારી સેલ્ફને અપગ્રેડ કરો. તમે યુટ્યુબની અંદર આટલું મટીરિયલ છે, તમને ન સમજે તો તમે મને પૂછો. અમે ઇન હાઉસ એટલી બધી વસ્તુ R&D કરવા માટે રાખેલી છે, હાર્ડવેર, કે જેની ઉપર ટીમ જ્યારે બી ફ્રી હોય ત્યારે એ લોકો R&D કરતા હોય છે. એન્ડ આટલા એક્સપિરિયન્સ છે 2 decades, સો કાઉન્ટલેસ ક્લાયન્ટ્સ હશે. બટ એકે એવા ક્લાયન્ટની સ્ટોરી તમને યાદ રહી ગઈ છે જેનાથી તમને પ્રાઉડ ફીલ થયું હોય? યસ, ડેફિનેટલી. એક છે ક્લાયન્ટ મારા, હું એનું નામ નહીં આપી શકું તમને, બટ અમે ત્યાં જે સેટઅપ કરેલું છે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું, તો એક માઇલસ્ટોન ક્રિએટ કર્યો છે અમે ત્યાં
કે એક આટલા ટિયર 3 સિટીની અંદર આટલું સરસ સેટઅપ. એ ક્લાયન્ટ છે એના 3 અલગ અલગ બ્રાન્ચીસ છે, તો ત્રણેય બ્રાન્ચીસને અમે સેન્ટ્રલાઇઝ કરી છે થ્રુ વાયરલેસ. ઓકે તો અગેન એમાં ઇન્ટરનેટની રિક્વાયરમેન્ટ નથી, તો થ્રુ વાયરલેસ ત્રણેય બ્રાન્ચીસ કનેક્ટેડ છે. દરેક બ્રાન્ચ Okay. એકબીજાનો ડેટા એક્સેસ કરી શકે, એકબીજાની સાથે ટેલિકમ્યુનિકેશન કરી શકે. એનું સર્વેલન્સ પર સેન્ટ્રલાઇઝ છે, અને ઇવન એની પીએ સિસ્ટમ જે આપણે મ્યુઝિક સિસ્ટમ કહીએ વિચ ઇઝ ઓલ્સો સેન્ટ્રલાઇઝ, કે હેડ ઓફિસમાં જે આ મ્યુઝિક પ્લે થતું હોય ને એ જ તમને દરેક બ્રાન્ચીસ ઉપર સાંભળવા મળે. એટલે કોઈ પણ એક બાજુ અનાઉન્સમેન્ટ કરે તો ઈ જ અનાઉન્સમેન્ટ બધી Yes. બાજુ સાંભળે. દરેક જગ્યાએ તમે ઇન્ડિવિજ્યુઅલી બી બ્રાન્ચ વાઇઝ અનાઉન્સમેન્ટ કરી શકો છો. આ વસ્તુનો ઉપયોગ છે ને ઘણી બધી જગ્યાએ એવી રીતે થઈ શકે કે ભાઈ એક કંપની છે તો ત્યાં તમારે સ્કેડ્યુલ કરવું છે કે ભાઈ સવારે આપણે પ્રેયર બોલાતી હોય તો એક હા. પ્રેયર ઓટોમેટિક એ ટાઈમે સ્ટાર્ટ થઈ જાય. Okay. હા, પછી લંચ અને બ્રેકનો ટાઈમ હોય તો ત્યારે એવા એકદમ ઇન્સ્ટ્રુમેન્ટલ સોંગ્સ તમે પ્લે કરો. એટલે મલ્ટિપલ યુઝ છે એના, અને ઘણું બધું યુઝ કરી શકાય છે. એન્ડ ઇનોવેશન સાથે એક પ્રાઇસ પોઈન્ટ અફેક્ટ કરે, યસ. તો કસ્ટમર અફોર્ડ કેવી રીતે કરી શકે અને ઇનોવેશન એ બેનું કોમ્બિનેશન તમે સેટ કેવી રીતે કરો છો? એ બહુ ચેલેન્જિંગ નથી મારા માટે. એનું રીઝન તમને કહું. અમારી છે ને ઓલવેઝ એક થિયરી રહી છે કે અમે કોઈ પણ કસ્ટમર આવે ને તો અમે એના નેક્સ્ટ 3 to 5 યર્સનું પ્લાનિંગ સમજતા હોઈએ છીએ. ઓકે ક્યારેય બી અમે કોઈ પ્રોડક્ટ સેલ કર્યો તો અમારું મેઇન કામ સોલ્યુશન સેલ કરવાનું છે. વી આર નોટ ઇનટુ ટ્રેડિંગ ઓફ અ પ્રોડક્ટ. ઓકે ઓકે, તો અમે બેઝિકલી કેવું હોય છે કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે સોલ્યુશન ડિઝાઇન કરી અને એમને પ્રોડક્ટ અમે સજેસ્ટ કરતા હોય છે. તો જનરલી 3 કે 5 વર્ષ કોઈ પણ આઈટી પ્રોડક્ટ હોય તો એની લાઈફ 3 to 5 years મેક્સ હોય છે. કંપની પર 3 વર્ષની વોરંટી આપે છે, રાઈટ? Okay. તો ઇટસેલ્ફ એની શેલ લાઈફ જે છે એ 3 યર્સની છે. તમે આવતા નેક્સ્ટ 5 યર્સનું પ્લાનિંગ કરીને જ એમને પ્રોડક્ટ આપતા હોય છે કે જેથી કરીને એને નેક્સ્ટ 5 યર્સ સુધી કોઈ અપગ્રેડેશન એક્સપેન્સ ના આવે. ને જે બિઝનેસ છે ને એમાં લાઈફ લેસન્સ મળે જ, રાઈટ? યસ, તો તમારે ઈ ટાઈપના કે હ્યુમન લાઈફ લેસન્સ કે પીપલથી કઈ શીખવા મળ્યું હોય બિઝનેસ? ડેફિનેટલી દરેક માણસ બિઝનેસ કરે અને લાઈફ લેસન્સ તો મળે જ છે. મારા જીવનના બિઝનેસની અંદર શરૂઆતમાં મેં એક છે ને મિસ્ટેક કરી હતી કે એક યુઝડ પ્રિન્ટર છે ને એનો ડેમો આપ્યો તમે કસ્ટમરને. ઓકે બરાબર છે? હા હા તો એમાં છે ને પ્રિન્ટ પ્રોપર નથી નીકળી. Okay. આપણે જનરલી કેવું હોય કે ભાઈ ડેમો છે તો આપણે એક જે અવેલેબલ પ્રોડક્ટ છે એનો જ આપણે એને ડેમો આપીએ. Yes. તો ત્યાં મને રિજેક્શન આવ્યું કે ભાઈ આવું પ્રિન્ટર ના ચાલે, લઈ જાઓ. જો એની જગ્યાએ મેં એને નવું પ્રિન્ટર આપ્યું હોત અને એનો મેં એને ડેમો આપ્યો હોત તો એકદમ સરસ પ્રિન્ટ નીકળત. Yes. એમ કે તમે આ પ્રિન્ટર અહીંયા રાખી દો. એટલે ઓલવેઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તો તમારું કામ જ્યારે પણ તમે કોઈ પણ કસ્ટમર પાસે જાઓ તો તમારું જે બેસ્ટ છે ને એ જ એને આપજો. ક્યારે એવું ના વિચારતા કે ભાઈ આ કસ્ટમર મને પે કરે ને પછી હું એને કંઈક દઉં. ડોન્ટ વેઇટ ફોર ધેટ. ને સક્સેસ અને સ્ટ્રગલ બેય છે, રાઈટ? યસ. તો એક લાઈફ પ્રિન્સિપલ જેમાં તમે બિલીવ કરો છો કે આની ઉપર જીવી શકાય એમ લોંગ ટર્મ? અમે ડે 1 થી આ વસ્તુ ઉપર છીએ કે ક્વોલિટી છે ને એમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. Yes. અને કમિટમેન્ટ છે ને એમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. ક્વોલિટી અને કમિટમેન્ટ, આ જે નેક્સ્ટ જનરેશન જે આવશે એની અંદર કમિટમેન્ટ છે ને એની બહુ વેલ્યુ છે, અને સેમ ક્વોલિટી જે છે ને એની બી બહુ વેલ્યુ છે. એટલે જો તમારે લોંગ રનમાં જવું હોય ને બિઝનેસમાં તો તમારી માટે બે જ વસ્તુ છે, ક્વોલિટી અને કમિટમેન્ટ. એન્ડ તમારા આટલા એક્સપિરિયન્સથી હમણાં સપોઝ 18 to 20 યરના કોકને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો શું એડવાઇસ આપી શકો તમે? હું એને એક જ એડવાઇસ આપીશ કે કીપ પેશન્સ. કારણ કે આ બિઝનેસ એવો છે કે તમે ક્યારે પણ કોઈ પણ કસ્ટમરને એપ્રોચ કરશો તો યુ ડોન્ટ ગેટ બિઝનેસ ઇન ફર્સ્ટ ટ્રાય. બરાબર છે? હા. એના માટે તમારે થોડું પેશન્સ રાખવું જોશે. યુ હેવ ટુ એટલીસ્ટ વેઇટ ફોર 3 years. તમારે 3 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં વેઇટ કરવું જોશે, સારા કામ કરવા પડશે અને તમારું નામ બનાવવું પડશે. અલ્ટિમેટલી આ વસ્તુ છે ને એક ટ્રસ્ટની છે. યસ, ડેફિનેટલી. આ એક વસ્તુ ટ્રસ્ટની છે. જ્યાં સુધી તમારી પર ટ્રસ્ટ બિલ્ટઅપ નહીં થાય ને ત્યાં સુધી તમને કોઈ ક્લાયન્ટ નહીં મળે. ને જનરલી એમ બધા કહેતા હોય કે બિઝનેસ સક્સેસફુલ હોય તો એમાં ફેમિલીનો સપોર્ટ હોય. યસ. So what's the main role about your family in your business? મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને એના થોડાક જ સમયની અંદર આઈ લોસ્ટ માય મધર એન્ડ ફાધર બોથ, રાઈટ? તો અગેન હું અને મારી વાઈફ અમે બે જ ફેમિલીમાં. તો મારી વાઈફે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે અને એને ઓલવેઝ મને ચીયર્સ કર્યું છે કે ભાઈ ઇટ્સ ઓકે, આ એક દિવસ છે તો એ બી જતો રહેશે. તો ક્યારે હિંમત નથી યાર. અમે એકબીજાના સપોર્ટથી અત્યારે ઘણી બધી સક્સેસ અચીવ કરી છે. ને બિઝનેસ છે ને એ આમ સ્ટ્રેસફુલ થઈ જ જાય. ગમે જેટલું પોઝિટિવ રહ્યો ને તો તમે આમ ડિસ્ચાર્જ કેવી રીતે થઈ જાઓ, મોટિવેટ કેવી રીતે થઈ જાઓ, સેલ્ફ મોટિવેશન? એ વસ્તુ માટે તો ઘણો અનુભવ છે.
બરાબર છે. તો એના માટે હું એક જ વસ્તુ કહીશ કે જ્યાં સુધી તમને કોઈ વસ્તુનો એક્સપિરિયન્સ ન હોય ને ત્યાં સુધી તમને બહુ હાર્ડ લાગે. તો આજના ટાઈમની અંદર લોકો સ્ટ્રેસમાં હોય છે, રાઈટ? ઓકે. અને એ લોકોને એવું થતું હશે કે ભાઈ આ સ્ટ્રેસમાંથી રિલીવ કઈ રીતે થવું. હા. તો એનો એક જ સારો મંત્ર છે, જ્યારે તમને જીવનમાં સ્ટ્રેસ આવે ને, તમે રિલેક્સ થવા માટે કાં તો એક ડીપ સ્લીપ લ્યો, એકદમ સરસ રીતે સૂઈ જાઓ. તમને કદાચ એવું લાગશે કે ભાઈ સૂઈ જવાનું કેમ કે આનંદભાઈ સ્ટ્રેસમાં હોય તો, કારણ કે તમે જ્યારે સ્ટ્રેસમાં હો ને ત્યારે તમે એ ફેઝમાં ના હો કે તમે કોઈ પ્રોપર ડિસિઝન લઈ શકો. તો એના માટે એક સ્મોલ નેપ, તમે આરામ કરો, અથવા તો તમે ક્યાંક ફરવા નીકળી જાઓ, કોઈ ખાલી બાઇક લઈને ચક્કર મારવા નીકળી જાઓ, અથવા તમારું મગજને બીજી બાજુ ડાયવર્ટ કરો. એ પ્રોબ્લેમ છે ને, તમે ટેન્શન લેશો તો એ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો. તો એક શોર્ટ બ્રેક લ્યો અને પછી વસ્તુ પર અગેન વિચારવાનું ચાલુ. ઓકે. એન્ડ બિઝનેસ છે એથિક્સ ઉપર ચાલે જ છે. યસ. તો એબી કમ્પ્યુટર્સ થી તમારા એથિક્સ કઈ રીતે ડેવલપ થયા છે? અમારા એથિક્સ એ રીતે છે કે કોઈ પણ કસ્ટમર હોય, અત્યારે હું એક તમને કહી શકીશ કે અમારા જેટલા બી ક્લાયન્ટ્સ છે એમને ક્યારેય કોટેશન નથી પૂછતા કે આ પ્રોડક્ટની કોટેશન શું થશે, બીકોઝ દે હેવ ધેટ મચ ટ્રસ્ટ કે અહીંયાથી જે આવશે ને એ જેન્યુન જ હશે. ઓકે. તો અમે એ ટ્રસ્ટ બિલ્ટઅપ કર્યો છે એથિક્સમાં કે અમે ક્યારેય ખોટું નથી કરતા. ડન. ધેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, બીકોઝ કાંક લેવું હોય તો એમ ચાર બાજુ ગોતે અને ઓલ ડાયરેક્ટ અમારા કસ્ટમર ક્યારેય બે કોટેશન નથી લેતા. એ એટલું જ કે આનંદભાઈ આટલું રિક્વાયરમેન્ટ છે, પ્લીઝ મોકલી આપો. એન્ડ ઇન્ડિયન બિઝનેસીસ ફૂલી ઓટોમેટ થઈ ગયા છે કે હજી ઘણું બધું લેક કરે છે? ના, હજી ઘણું બધું લેક કરે છે. જે ખાલી તમે એક ટિયર 3 અને ટિયર 1 સિટી વચ્ચે કમ્પેરિઝન કરશો ને તો બી તમને હ્યુજ ડિફરન્સ દેખાશે. એટલે આપણે ઇન્ડિયા તો ઓકે, બટ તમને ગુજરાતની અંદર જ તમે ટિયર 1 ને ટિયર 3 સિટીઝની કમ્પેરિઝન કરશો ને તો તમને ઘણા બધા ડિફરન્સ દેખાશે. હજી આજના સમયમાં પણ લોકો જૂની કન્વેન્શનલ મેથડની યુઝ કરે છે, રાધર દેન તમારે ટેકનોલોજીમાં અપગ્રેડ થવું જરૂરી છે. અત્યારે એટલા બધા ટૂલ્સ અવેલેબલ છે માર્કેટની અંદર, કે એટલા સોલ્યુશન્સ અવેલેબલ છે કે તમે બિઝનેસને ઓટોમેટ કરી શકો છો. બિઝનેસને ઓટોમેટ કરવાની સાથે તમે એને એક્સપાન્ડ પણ કરી શકો છો. એન્ડ આ જે સિક્યોરિટી કન્સર્ન હતો બધાનો, તો ઓનલાઈન વધારે બધા ગોતવા જાય છે. સપોઝ પીસી માઉસ લેવું હોય તો એમેઝોન ફ્લિપકાર્ટ પરથી, રેમ લેવી હોય તો સસ્તામાં મળી જાય એમ. તો એનો શું ડિફરન્સ થાય? કોઈક વાર ટેકનોલોજી બ્રીચ આવી જાય કે વધારે માણસો ઈ કોમર્સ સાઇડ ડેવલપ થાય? જો એના માટે હું એક જ વસ્તુ કહીશ કે જે એમેઝોન ને ફ્લિપકાર્ટની અંદરથી જે લોકો વધારે પરચેસ કરતા હોય છે ને એમને એ નથી ખ્યાલ કે એ કઈ રીતે ત્યાં મટીરિયલ આવે છે. એમેઝોન ઇઝ જસ્ટ અ પ્લેટફોર્મ. એમેઝોન પોતે સેલ નથી કરતું કે ફ્લિપકાર્ટ પોતે કોઈ વસ્તુ સેલ નથી કરતું. એના જે સેલર્સ છે, જે એમાં રજિસ્ટર્ડ છે, એ લોકો જ આ વસ્તુ સેલ કરતા હોય છે. તો અગેન એમેઝોન ડોન્ટ નો કે આ વસ્તુ શું છે ને કઈ રીતે વેચાય છે. તો એ લોકોને એક સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા હોય તો એમાં ફિલઅપ કરી દે અને તમને પ્રોડક્ટ સેન્ડ કરી દે. તો તમે જોઈએ જ છે આપણે લોકો કે ભાઈ લોકોની સાથે ફ્રોડ થાય છે. અને હવે તો અત્યારે કેવું છે કે જે એમેઝોનમાં પ્રાઇસ હોય છે એ જ પ્રાઇસમાં તમને માર્કેટમાં મળી જાય છે પ્રોડક્ટ. તો હું એવું સજેસ્ટ કરીશ કે તમારે માર્કેટમાંથી પ્રોડક્ટ પરચેસ કરવું જોઈએ. શું કામ ને કે એની પાછળનું એક જ રીઝન છે કે તમે ઓનલાઈન પ્રોડક્ટ પરચેસ કરો તો તમને કોઈ સપોર્ટ નહીં આપે. સપોર્ટ કઈ ના મળે. તમારે ડાયરેક્ટ કંપની સાથે સપોર્ટ લેવો પડશે અને કંપની બી એમાં એમ કહેશે કે આ અમારા કેસમાં નહીં આવે, બીકોઝ ઓનલાઈન થર્ડ પાર્ટી સેલિંગ છે. થર્ડ પાર્ટી સેલિંગ છે. તો એ જ કેસની અંદર હું એવું કહીશ કે તમે કોઈ વેન્ડર આગળથી લીધું હોય તો એક તો તમારો લોકલ વેન્ડર છે ત્યાંનો, તમે એને પરચેસ કરશો તો એમને બી એને તમે સપોર્ટ કરો છો અને કાંઈ પણ પ્રોબ્લેમ આવશે તો એ વેન્ડર બી તમને સામે સપોર્ટ કરશે. તમારે તો ખાલી ત્યાં દઈને આવી જવાનું છે પાછું ભાઈ આ તમારા પાસેથી લેપટોપ પરચેસ કર્યું હતું, આમાં પ્રોબ્લેમ આવે છે, તો એ તમને એ જ આન્સર આપશે કે સર તમે અહીંયા મૂકી જાઓ, અમે આને કમ્પ્લીટ કરીને તમને પાછું કોલ બેક કરશું. યસ. એન્ડ સીસીટીવી કેમેરા નથી એમાં બધા શું વિચારે છે કે ઇટ્સ અ વાયોલેશન ઓફ પ્રાઇવસી. યસ. તો વોટ્સ યોર ટેક ઓન ધીસ? આ વસ્તુ સાચી છે કે ભાઈ સીસીટીવી જે છે ને એ તમારી પ્રાઇવસીને વાયોલેટ કરે છે, પણ ક્યારે કે જ્યારે તમે એના પ્રિકોશન્સ નથી લેતા ત્યારે. ઓકે. એબી કમ્પ્યુટર્સની અંદર અમે લોકોએ એક ફોર્મ ફિલઅપ કરાવીએ છીએ કસ્ટમર પાસે આફ્ટર ઇન્સ્ટોલેશન, કે તમારું આ ઇન્સ્ટોલેશન પતી જાય ને એટલે તમારે તમારા NVR કે DVR જે છે એનો પાસવર્ડ ચેન્જ કરી નાખવાનો. વી ડુ નોટ કેપ્ટ ઓર સ્ટોર એની પાસવર્ડ ઓફ એની કસ્ટમર્સ. ઓકે. એટલે અમે કસ્ટમર પાસે એ વસ્તુ રિટર્નમાં જ લઈએ છીએ કે સર અમે તમારો પાસવર્ડ સ્ટોર નથી કરતા, અને એમને સમજાવી દઈએ પ્રોપર કે આ રીતે તમારે પાસવર્ડ ચેન્જ કરવો જોઈએ. ઓકે. હવે બેઝિક હોમ યુઝર્સ છે એના માટે તો ઓકે છે, પણ ઇન્ડસ્ટ્રીઝ માટે અમારી પાસે એક ડિફરન્ટ સોલ્યુશન્સ છે કે જ્યારે એની પ્રાઇવસી જે છે ને એ વાયોલેટ ના થાય. ઓકે. ડન. તમે જે સોલ્યુશન્સ છે આ ઇન્ડસ્ટ્રીનો એ થોડોક એક્સપ્લેન કરી શકો?
સી અત્યારે જેટલા બી કેમેરાઝ લાઈવ હોય છે ફોનની અંદર દરેક લોકોના, તો એ લોકો P2P સર્વર હોય છે NVR ની અંદર. તો એ P2P સર્વર બેઝિકલી શું છે? પિયર ટુ પિયર કનેક્શન છે. એ પિયર ટુ પિયર કનેક્શન જે છે ને એ કંપનીના સર્વર હોય છે. ફોર એક્ઝામ્પલ કોઈ બી OEM હોય છે તો OEM ના પોતાના સર્વર્સ હોય છે કે જેના થ્રુ તમને કનેક્ટિવિટી મળે છે. તો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જે જગ્યાએથી તમે રૂટ થાવ છો તો દે કેન ઇઝીલી એક્સેસ યોર કેમેરાસ. યસ ડેફિનેટલી. ઓકે, તો આઈ હેવ વન સોલ્યુશન્સ કે જેની અંદર તમારે તમારું કેમેરા છે કે NVR છે એને ઇન્ટરનેટ ઉપર એક્સપોઝ નથી કરવાનું. બટ વિધાઉટ એક્સપોઝિંગ યોર NVR ઓર કેમેરા ઓન ઇન્ટરનેટ યુ કેન સ્ટીલ એક્સેસ યોર કેમેરા ઓન યોર ફોન. જનરલી આ વસ્તુ છે ને એ બધાને નહીં ખબર હોય, નથી ખબર, થોડુંક નોલેજ મળે ને તો એ બધા ડીપ ડાઉન ગોતી શકે. એક અમારું છે ને USP છે. અમુક સોલ્યુશન્સ જે છે અમારા USP હોય છે, તો એ અમે કસ્ટમર્સને સીધા ડાયરેક્ટ અપ્રોચ કરતા હોય છે માટે. એન્ડ 2 decades ઓફ એક્સપિરિયન્સ છે IT ઇન્ડસ્ટ્રીમાં, તો એડવાઇસ તમે શું આપી શકો કે જે બિઝનેસ હમણાં 2025 માં સ્ટાર્ટ કરતા હોય ને એ બધા માટે શું એડવાઇસ આપશો તમારે? હું અત્યારે એક જ એડવાઇસ આપીશ કે કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરો કે કોઈ પણ સર્વિસ બિઝનેસ સ્ટાર્ટ કરો, સૌથી પહેલા તો તમે જે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને એના ઉપર પૂરેપૂરું રિસર્ચ કરજો. કારણ કે તમે એવું સમજશો કે ભાઈ આ બિઝનેસમાં સક્સેસફુલ થઈ ગયા અને હું આ બિઝનેસ સ્ટાર્ટ કરી લઉં, તો ઇટ્સ નોટ ધેટ ઇઝી. કારણ કે જે વ્યક્તિએ જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો એની પાછળ એને એટલો સમય આપ્યો છે અને એની પાસે એનો એક્સપિરિયન્સ છે બિઝનેસનો. પાછળનો કોઈ જોયું નહીં શું? યસ, બેકગ્રાઉન્ડ કોઈ ચેક નથી કરતું. એવું કોઈ એમ કે ભાઈ રિલાયન્સ થોડી મોટી થઈ ગઈ, ચાલો આપણે ઓઇલ માઇનિંગ ચાલુ કરી દઈએ, એ પોસિબલ નથી. ખાલી રૂપિયા હોવાથી બિઝનેસ સક્સેસફુલ થાય નહીં જરૂરી નથી. એન્ડ વોટ આર ધ 3 રેડ ફ્લેગ્સ ઓન્ટરપ્રેન્યોર્સ માટે જ્યારે બધા આમ ટેકનોલોજી લેવા જતા હોય કાં તો સોલ્યુશન્સ લેવા જતા હોય તમારા ટાઈપના બિઝનેસના, તો એવા કયા 3 રેડ ફ્લેગ્સ છે જે પહેલે જ એ બધાને જાણી લેવા જોઈએ કંપની વિશે? રેડ ફ્લેગ્સ તો છે ને ઘણા બધા છે અને અમે લોકો એવા પ્રોબ્લેમ્સ ફેસ બી કર્યા છે. કસ્ટમર્સ જે છે એમાં કેવું છે કે કોઈ પણ એક મોટો એન્ટરપ્રેન્યોર છે તો ઓબ્વિયસ છે કે એનો બિઝનેસ પણ એટલો મોટો જ છે જ્યારે એટલી બધી ટેક રિક્વાયરમેન્ટ્સ હોય. તો જનરલી અમે લોકોએ જોયું છે ને ત્યાં સુધી કોઈ એનું બેકગ્રાઉન્ડ ચેક નથી કરતા. કોઈ પણ વેન્ડર હોય ને સૌથી પહેલો રેડ ફ્લેગ ઈ છે કે વેન્ડર છે ને એનો કોઈ બેકગ્રાઉન્ડ ચેક કરવામાં નથી આવતું. જ્યારે પ્રાઇસ કન્સર્ન આવે છે ને કે ભાઈ આ પાર્ટી A કરતાં પાર્ટી B સસ્તું આપે છે તો એ લોકો પાર્ટી B નું કોટેશન ઓકે કરે છે, પણ તમે એવું ક્યારે કમ્પેર નહીં કર્યું કે ભાઈ પાર્ટી A છે તો એ પાર્ટી B કરતાં 10% કેમ વધારે પ્રાઇસ છે. એ ખરેખર એ ડિફરન્સ જાણવો જરૂરી છે. પહેલો રેડ ફ્લેગ ઈ છે. સેકન્ડ રેડ ફ્લેગ ઈ છે કે એ લોકો કોઈ પણ વેન્ડરને કહી દે કે ભાઈ અમને આ વસ્તુ જોઈએ છે. દરેકના કેસમાં અલગ અલગ હોય છે. બિઝનેસ ટુ બિઝનેસ પ્રોડક્ટ વેરી કરતી હોય છે. હું એક સિમ્પલ ક્વેશ્ચન જ તમને કરીશ કે આટલે બધા OEM છે, આટલી બધી કંપનીઝ છે, તો એ અલગ અલગ મોડલ્સ બનાવે છે. એ શું કામ બનાવે છે? તમે કાર છે, ઓટોમોબાઈલ છે, લેપટોપ છે, મોબાઈલ છે, કોઈ પણ પ્રોડક્ટ લઈ લો, બધામાં વેરિયન્ટ્સ હોય છે ઘણા બધા. તો એ શું કામ બનાવે છે? બધા કસ્ટમરની નીડ માટે. દરેક કસ્ટમર માટે અલગ હોય છે. દરેક બિઝનેસ, દરેક ઇન્ડસ્ટ્રી માટે અલગ પ્રોડક્ટ હોય છે. પણ અહીંયા કેવું છે કે લોકોને એ વસ્તુનો અવેરનેસ નથી, તો જેના હિસાબે લોકો હેરાન બી થાય છે એમાં ખોટી પ્રોડક્ટ ચૂઝ કરીને. આજે તમે સર્વિસ બિઝનેસમાં છો ને AB કોમ્પ્યુટર્સમાં, તો આફ્ટર સેલ સર્વિસ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? ટચવુડ અમારે છે ને આફ્ટર સેલ સર્વિસ હોતી જ નથી. અમારો ડે 1 થી એવો નિયમ છે, વી ડુ નોટ બિલીવ ઇન રિકરિંગ બિઝનેસ. ઓકે, અમે રિકરિંગ બિઝનેસમાં નથી માનતા ઇન ટર્મ્સ ઓફ સર્વિસ. ઓકે, રિકરિંગ બિઝનેસ ઇન ટર્મ્સ ઓફ સર્વિસ. ઓકે, બરાબર છે કે હું એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. હું તમારી ત્યાં કોઈ પ્રોડક્ટ સપ્લાય કરું અને એના માટે તમારે દર મહિને મને બોલાવવું પડે તો તમને મજા નહીં આવે. તમે કોઈ ટેકનોલોજીમાં અપડેટ નહીં થાવ. રાધર કે હું તમને કોઈ પ્રોડક્ટ આપું 2 વર્ષ સુધી તમારે મારી સર્વિસની રિક્વાયરમેન્ટ ના હોય તો હું તમને કોઈ નવું સોલ્યુશન પીચ કરીશ ને તો તમે એમાં એગ્રી થશો કે ભાઈ સાચી વાત છે, આનંદભાઈ પ્રોપર રિસર્ચ કરી. તો અમે ડે 1 થી આ વસ્તુમાં જ બિલીવ કરીએ છીએ કે કોઈ પણ સોલ્યુશન આપો ને એ એકદમ ફોર્મ આપો કે જેમાં કસ્ટમર હેરાન ન થાય. ઓકે, ડન. કારણ કે કસ્ટમર ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ શેના માટે કરે છે કે એનું કામ ઈઝી બને. જો એ કામ ઈઝી બનવાની બદલે હેક્ટિક થાય તો કોઈ માણસ અપગ્રેડ નહીં થાય. ને આબુરે થતા છે એ વિચાર શકે જા દે ઓલો માઉથ રેફરલ લઈને આપી શકે નેક્સ્ટ ટાઈમ. થોડાક રેપિડ ફાયર ના 5-6 ક્વેશ્ચન્સ છે. તમારી માટે બિગેસ્ટ સક્સેસ ઇન વન વર્ડ? બિગેસ્ટ સક્સેસ ઇન વન વર્ડ ઇઝ ટ્રસ્ટ. વન ટેક યુ કાન્ટ લીવ વિથઆઉટ? માય ફોન. નાઇટ ઓwl ઓર અર્લી બર્ડ? નાઇટ ઓwl. વન ગિલ્ટી પ્લેઝર ઓફ યોર્સ? I don't remember. ને ફેવરિટ ગુજરાતી ફૂડ? ગાંઠિયા. You love Apple or Android?
એપલ. વોટ્સ ઓન યોર હોમ સ્ક્રીન રાઈટ નાઉ? બ્લેન્ક. તમારું એક આ બિઝનેસ છે ને એમાં એક મિથ હોય છે બધા સ્ટાર્ટ કરે ને ત્યારે, તો મારે એ જાણવું છે કે આજે તમે એબી કોમ્પ્યુટર્સ નથી, એમાં તમે આઈટી ટેક સોલ્યુશન્સ પ્રોવાઈડ કરો છો, સિક્યોરિટી સર્વેલન્સ બધું પ્રોવાઈડ કરો છો, તો સૌથી મોટું મિથ શું સાંભળ્યું છે આજ સુધી જે તમે સાંભળીને આમ હૈસા હો કે બધાને આવા તેમ હોતા હશે ને? આમ એસચ એવું અત્યારે તો મારા એક ક્લાયન્ટ છે, એને બહુ મને જૂની વાત કરી હતી. અત્યારની વાત નથી, બહુ જૂની વાત છે કે જ્યારે લોકો કસ્ટમરને ખબર ના પડતી હોય ને તો લોકો એને છે ને કસ્ટમરને એમ કે ભાઈ આજે તમારી સ્વિચ છે ને એને પેલા હબ કહેતા, કે એમાં હબમાં TCP IP આવી ગયું છે કે જેનો કોઈ મતલબ જ નથી. ઓકે, બરાબર છે. એટલે એક જોક્સ અપાર્ટ, પણ મિથ જે છે ને એ એવું છે કે બધાને એવું લાગે કે કોઈ એક વેન્ડર આગળ તમને છે ને બધી સર્વિસીસ નહીં મળે, આના માટે મારે મલ્ટિપલ વેન્ડર્સ રાખવા જોશે, મારે દરેક પ્રોડક્ટ માટે એક સ્પેશિયાલિસ્ટ જોશે. પણ એ એક મિથ છે. તમે અમને વિઝિટ કરો, અમે તમને એક ડોમેનની અંદર પ્રોપર અને ડીપમાં સોલ્યુશન્સ આપશું. ને જે બધા હાઉસીસ અત્યારે ઘણા બધા બને છે, આમ બંગલોઝ, વિલાસ, ફ્લેટ, તો એ બધાને 2025માં કઈ એક વસ્તુ ઇન્સ્ટોલ કરાવી છે એમના ઘરમાં એડોપ્ટ કરવી છે? આઈ વિલ રેકમેન્ડ સિક્યોરિટી સિસ્ટમ અને CCTV કેમેરા. આ બે વસ્તુ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ હાઉસ માટે, અને એક વિડીયો ડોર ફોન છે અગેન. તો આ ત્રણ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજના ટાઈમની અંદર, કારણ કે આજે દરેક લોકો બહુ બિઝી હોય છે ને, કપલ્સ હોય છે તો બંને વર્કિંગ હોય છે, તો ઘર મેઇડ્સ ઉપર ચાલતું હોય છે. તો આ ટાઈમની અંદર આ ત્રણ વસ્તુ બહુ રેકમેન્ડ કરીશ કે ભાઈ સિક્યોરિટી સિસ્ટમ છે, CCTV છે અને વિડીયો ડોર ફોન છે. ને જસ્ટ આ એક એઝમ્પશન છે કે તમે એમ વિચારો કે બધું તમે ખોઈ ચૂક્યા, જે બિઝનેસ છે કાંઈ નથી, તો પાછું એબી કોમ્પ્યુટર સ્ટાર્ટ કરવું છે તો સૌથી પહેલી વસ્તુ શું કરશો તમે? બહુ ઇઝી છે એમાં. જો અગેન જે માણસે ઝીરોથી સ્ટાર્ટ કર્યું હોય ને એને ક્યારે બીક ન લાગે રિસ્ટાર્ટ કરવામાં, કારણ કે એને જ બધું ઊભું કર્યું છે. તો તમે જ્યાં સુધી કોઈ વસ્તુનો એક્સપિરિયન્સ ન હોય ને ત્યાં સુધી તમને એ વસ્તુનો ડર લાગે. તો અગેન રીસ્ટાર્ટ કરવું હોય તો અગેન આઈ વિલ સ્ટાર્ટ નેટવર્કિંગ, કે ભાઈ લોકોને મળવાનું સ્ટાર્ટ કરીશ અને એમને મળી અને વાત કરીશ કે મેં આ રીસ્ટાર્ટ કર્યો છે બિઝનેસ. તો એ તમારી ઉપર ટ્રસ્ટ, સૌથી મહત્વની વસ્તુ છે ને ટ્રસ્ટ અને બ્રાન્ડ વેલ્યુ છે. ઓકે, યસ. કોઈ પણ બિઝનેસ માટે ટ્રસ્ટ અને બ્રાન્ડ વેલ્યુ છે ને એ બહુ મોટી છે. જો તમારી પાસે ટ્રસ્ટ અને બ્રાન્ડ વેલ્યુ હશે ને તો તમે ગમે ત્યારે રીસ્ટાર્ટ કરશો ને બિઝનેસ, તો લોકો તમારી ઉપર ભરોસો કરશે. ને મારે એક આ ક્વેશ્ચન હતો જ કે હું પૂછીશ તમારે કે બિઝનેસ કરતા હોય તો પ્રોડક્ટ મહત્વની છે, સર્વિસ કે બ્રાન્ડ બિલ્ડિંગ? ત્રણેય જરૂરી છે મારા હિસાબે. પ્રોડક્ટ બી જરૂરી છે, સર્વિસ બી જરૂરી છે અને બ્રાન્ડ ઇમેજ બી જરૂરી છે, પણ સૌથી મહત્વનું છે એનું સિલેક્શન. સૌથી મહત્વનું છે સિલેક્શન. હું એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે એક એક્સપિરિયન્સ વેન્ડર છે અને એક નોન એક્સપિરિયન્સ વેન્ડર છે. તમને નોન એક્સપિરિયન્સ વેન્ડર છે ને એ ઓલવેઝ ચીપ હશે, રાઈટ, અને એક્સપિરિયન્સ વેન્ડર ઇઝ ઓલવેઝ કોસ્ટલી. તો હવે જે નોન એક્સપિરિયન્સ વેન્ડર છે એની પાસે તમે પ્રોડક્ટ પરચેસ કરી લીધી, એને અનુભવ નથી, એને તમે પ્રોડક્ટ સપ્લાય કરી દીધી, તો એ પ્રોડક્ટ લીધા પછી તમને જે એક્સપેન્સીસ આવે છે ને તો એ તમને એક્સપિરિયન્સ વેન્ડરમાં ના આવે, કારણ કે એને ખબર છે કે તમારી રિક્વાયરમેન્ટ શું છે. તો એમાં તમને છે ને જો ડબલ લોસ થશે. એક તો જે ચીપ વેન્ડર પાસેથી તમે જે લીધું છે તો એ પ્રોડક્ટ તો ફેલ થશે જ, અને જે એક્સપિરિયન્સ વેન્ડર છે એ વસ્તુમાં તમને અપગ્રેડ નહીં જ કરે, તમને ચેન્જ કરાવશે, કારણ કે એ એના સ્ટાન્ડર્ડ્સની નીચેનું છે, તો એમાં એ તમને સપોર્ટ નહીં કરે. એટલે તમારે પાછું અગેની કોસ્ટ, તમારો ટાઈમ બગડ્યો, તમારો બિઝનેસ લોસ થયો. તો આઈ વિલ ઓલવેઝ રેકમેન્ડ કે એક્સપિરિયન્સ્ડ વેન્ડર પાસે જવું જોઈએ. ને એબી કોમ્પ્યુટર્સના નેક્સ્ટ 5 યર્સમાં તમે શું પ્લાનિંગમાં છો કે શું અપગ્રેડ થશે? નેક્સ્ટ 5 years પ્લાનિંગ ઇઝ 18 બ્રાન્ચીસ એક્રોસ ગુજરાત. ઓકે, 18 બ્રાન્ચીસ. હા, 18 બ્રાન્ચીસ એક્રોસ ગુજરાત, અને નેક્સ્ટ 5 years ની અંદર અમે અમારો IPO પણ લઈ આવીએ છીએ. IPO પણ, યસ. એન્ડ એક એવી વસ્તુ તમે કહો કે તમારે એમ વિચાર છે કે સપોઝ તમે ના હો ને તોય બધા લેગેસી વર્ડ તો યાદ રાખી જ શકે તમારા બિઝનેસ ઉપર? અમારું કમિટમેન્ટ છે ને ટુવર્ડ્સ કસ્ટમર. તો તમે કોઈ પણ મારા કસ્ટમર છે ને એને રેન્ડમલી જઈને બી પૂછી શકો છો કે મને એવું જ કહે મારા કસ્ટમર્સ કે આનંદભાઈ અમે તમને ફોન કરીએ ને એટલે અમને સોલ્યુશન મળશે. દે હેવ ટ્રસ્ટ. ઓકે, એ લોકોને એ ટાઈપનો ટ્રસ્ટ છે મારા ઉપર કે ભાઈ અમે કોઈ પણ પ્રોબ્લેમ હશે ને આનંદભાઈને ફોન કરશું ને તમારું સોલ્યુશન થઈ જશે. એન્ડ આ પોડકાસ્ટ સપોઝ યંગસ્ટર્સ ઘણા બધા સુધી પહોંચશે, તો તમારો ફાઇનલ મેસેજ એમને યંગસ્ટર્સ માટે? મારો યંગસ્ટર્સ માટે એક જ મેસેજ છે, ડોન્ટ ટ્રસ્ટ બિહાઇન્ડ ધ મની. પૈસા પાછળ ના દોડતા કે મને અત્યારે કેટલી સેલેરી મળે છે, તમે કેટલા કાબિલ છો
તમે તમારા સેલ્ફને એ લેવલ ઉપર લઈ જાઓ કે સામેવાળો વ્યક્તિ છે ને એમ કેવો જોઈએ કે ભાઈ તારે કેટલા રૂપિયા જોઈએ છે એ કે હું તને આપીશ, યસ રાધર દેન તમારે એવું કેવું પડે કે ભાઈ મને આટલા રૂપિયા આપો. એન્ડ તમે જે બિઝનેસ કરો છો તો અત્યારે એમ ડિફિકલ્ટી શું થોડીક ફેસ કરો છો? એઝ સચ ડિફિકલ્ટી એવું છે કે જે એક પ્રોપર મેન પાવર જોઈએ ને મેન પાવરમાં ડિફિકલ્ટી છે. અગેન એ એક ચેલેન્જ ને લઈ છીએ અમે કે ભાઈ એઝ અ ચેલેન્જ જ લઈ છીએ કે અમે ફ્રેશરને બી હાયર કરીને એને બી ટ્રેન્ડ કરીએ છીએ. એઝ સચ બીજી કોઈ ડિફિકલ્ટીઝ નથી, કારણ કે અમે અમારા બિઝનેસમાં એટલું ઓટોમેશન કર્યું છે કે અમને એ ડિફિકલ્ટીઝ છે જ નહીં. સો આજે એક હતો ને જે આપણો પોડકાસ્ટ પાવર ક્લાસ માસ્ટર ક્લાસ હતો કે સિક્યોરિટી ઉપરથી આખું બધાને ટેકનોલોજી સમજાય છે એન્ડ એની સાથે બિઝનેસનું સમજાય છે કે જેને ટેક બેકગ્રાઉન્ડ ના સમજતા હોય એ પણ વિચારી શકે કે બિઝનેસને કઈ ડિરેક્શનમાં આપણે વિચારીને કરી શકીએ. સો એની ફાઇનલ મેસેજ ટુ એની ઓફ અવર વ્યુઅર્સ તમારી સાઈડથી એમ? આ ટુ જે નવી જનરેશન્સ છે એનું એક જ મેસેજ આપીશ કે તમારો ટાઈમ છે ને એ સોશિયલ મીડિયામાં બહુ વેસ્ટ ના કરતા. અત્યારે લોકોને એવું છે કે ભાઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ બનીએ આપણે કે રીલ્સ બનાવીએ તો ઇટ ઇઝ નોટ ધ ફ્યુચર. મારા એક ફ્રેન્ડ છે ને બહુ સરસ વાત કહે કે જે કામ કરવું બોરિંગ લાગે ને એમાં જ સૌથી વધારે રૂપિયા હોય અને જે કામ કરવામાં મજા આવે ને એમાં એટલા બધા રૂપિયા ના હોય. તો અગેન તમે એ વસ્તુ વિચારી લેજો કે જો અત્યારે યંગસ્ટર્સ છે ને એ સ્ટોક માર્કેટના ટ્રેડિંગ પાછળ બહુ જ ભાગે છે કે ભાઈ અમે ફટાફટ રૂપિયા કમાઈ લઈએ. જો એ એટલું જ ઇઝી હોત તો આજના જે બધા બિલિયનર્સ જે છે તો એ લોકો માટે તો બધું ટેકનોલોજીનો એક્સેસ બહુ એકદમ સિમ્પલ છે. તો એ લોકો આટલા રિસ્ક અને આટલા મોટા બિઝનેસ સેટઅપ કરીને શું કામ કરે? સો આનંદભાઈ બહુ મજા આવી તમે જે તમારા લાઈફ લેસન્સ કીધા ને અરાઉન્ડ 22 યર્સ એની માટે એન્ડ થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ ધીસ એપિસોડ. So until next time, keep smiling and stay secure.